શિયાળામાં તડકાની મજા જોવો. અત્યારે સાળંગપુર ધામમાં છે પબ્લિક એટલે ગાંડી ઓછી છે એમ કે છે. આ મામા અહીંના નથી રહ્યા, અમારા મામાનું ગામ છે. મજામાં આગળ આ ભાઈ પોટલો લઈને જાય છે, હારે છોકરો છે. બધાની મજા કરતો કરતો આજ તમને દર્શન કરાવવાના છે. બધી ઓડિયા મોટી મૂર્તિ જોઈ છે આમ ફરતા 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 ફરતા. હા હનુમાનજી દાદાની જય. આ જો આ બધી આ મારા મામા નામ છે શું તમારું? પરવેન કુમાર સાથળિયા. આમ ઘણો સોલંકી આ નાના છોટે સાલે સા જો વાલ બાલ વલાવીને એકદમ આવ્યા હતા પણ પવનમાં ઉડી ગયા. અને અમારા ભાઈ પોપટલાલના તમે ઓળખતા તો છો 31st ના તે શીરા મને ઉપડી હતી, એમને નથી ઉપડી. પણ આ જો હનુમાનજી મહારાજના દર્શન કરી લેજો બધા. આટલું લાખોમાં પબ્લિક આવે દિલ્હીનું. હનુમાનજી મહારાજની બહુ કૃપા છે. એટલે આ સાળંગપુર ધામ છે. સામે ધજા દેખાય હનુમાનજી મહારાજનું મંદિર. હા મારા મામા કાંઈક કહેવા માંગે છે. કયો તો શું કયો? ના ના જો શરમાઈ ગયા. આવું થોડું હાલે. જો જ્યાં ત્યાં થૂકી. આવા ગામના માણસોને શું કરવું પડે તમે કહેજો કોમેન્ટ. પોતાના ગામના માણસ પોતાની જગ્યામાં થૂકી જાય એ તમારે કહેવાનું. પોતાના ગામનું ગૌરવ અમારે સાચવવું પડે. સાચી વાત કે નહીં ભાઈ લોકો? હા જો હાલક જવો પબ્લિક તો હજી ચાલુ થી છે. લગભગ આ નાઈને નહીં આવ્યા હોય અડધા તો એવું લાગે. ખાલી ટીકા તાણી દીધા. પણ આવું કહેવાય નહીં. પણ આ તો સારું જેને હાથ બોલવું પડે. બ્લોગ બનાવી છે પહેલાં વહેલા ભૂલ તો થાય માફ કરી નાખવાનું તમારે. પેલો તો નથી બીજો છે. જો આ બધા પગે લાગે એકદમ મજા મજા. પગે લાગવાની પાછળ એક કારણ છે આમનું. કંઈક ને કંઈક માંગતા છે. હું તો કહું બધું. હા જો આ મામા વ્હાઈટ હાઉસમાં લઈ જાય. મામા અમારા એના ઓલે શું કહેવાય સિક્રેટરી બધું આ જણાવવા વાળા એવું સમજવા. એટલે જણાવવા વાળા છે નહીં, હકીકતમાં જ મામા છે અમારે. જો આ બધા માણસો લગભગ આપણે મિડલ ક્લાસ છે પણ એવું જ પોસ્ટના છે બધા. આપણે એટલે બધું નહીં જાય. આ વ્હાઈટ હાઉસ કહેવાય છે એમ કે છે મામા. અહીંયા ડોલર હોય તમારે ઉપાડવા હોય તો ઉપડી જશે. હાલો તમને દેખાડું. સાળંગપુર એટલે એક ગુજરાતની અંદર બોટાદ જિલ્લાનું મોખડતું ગામ. કપલ બેઠા. હા જો એવું બધું ના બોલાય. બ્લોકની ખિલાફ છે. કોકની વેલ્યુ નહીં. જાઓ નાનું બાવ બેઠું. અમે પણ અમારા બાવનું આજ નામકરણ છે. નામ રાખવાનું છે તુલસી. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે આગળ હાલા જોઈએ છે. હા વ્હાઈટ હાઉસનો બિલ્ડિંગ એરિયા પાછલો છે. પાછલો એરિયો કહેવાય. આ બધું પાર્કિંગ. વ્હાઈટ હાઉસ આ સાળંગપુરનું. અહીંયા બધી ચાઇનીઝ પૈસો ઉપાડો. ચાઇનીઝ ઉપડે, અમેરિકન ઉપડે. તમને દેખાડી. હા જાપાનીઝ ટોટલિંગ પૈસો અહીંયા ઉપડે. તમે જોઈ શકો. થોડાક આગળ હાલો ને આપણે અંદર એન્ટ્રી થઈ છીએ. હા જો મામા થોડું થોડું આમ કેમેરામાં આયા વગર બોલે. બાકી બ્લોગ બનાવવા તો ઉપડી જાય ખરી. તમારું શું કેવું એ કહેજો. અહીંયા જતો ને પૈસા ઉપડે મામા. હા આમાં પૈસા ઉપડે ટોટલિંગ જગ્યા. આ સેવા ધર્મશાળા કહેવાય છે. જો આ કેમેરા લાવું નથી એવું કંઈ ખરી. હા આ લોકોને ઉતારેલા. હા આ બધા મામૂ લોકો વેચ્યા છે. વેચે જો મોબાઈલ ના પાડે છે. આ બધું ના પાડવાનું છે એટલે મેં પણ નામ રાખ્યો. પણ તમે સાંભળજો શાંતિથી. પાછલો કેમેરો ચાલો તમને દેખાશે. તમે વાંચી શકો. તમારું એટલે કે અહીંયા વ્હાઈટ હાઉસ છે. જોવા કેવું નહીં માને. રાજમહેલ લાગે. હા આ એક વિભાગ બે વિભાગ. આપણે અહીંયા રહેવા ખાવા પીવાની બધી સુવિધા જનરલ. સાળંગપુર આવો તો તમને હવે સીધી મારા મામાની દુકાન બાજુ જઈ છીએ. તમારે દોરા થાક્યા લેવા હોય તો સીધું કોન્ટેક્ટ કરી શકો. અને બ્લોગ જોઈને આવશો તો તમને સારી રીતે તમને હારે રહીને રખડાવશો. બધું જણાવશે ખરી. કોઈ પણ બાજુના યાત્રીઓ હોય. જો કે જે યાત્રીઓ જવો ફોલો કરો. નવા નવા વિડીયો આવશે. હા હા આ બધું રહેવા માટેનું થશે ને. આ નીચે જનરલ છે. હા શું છે? આવું આટો મારવા શું છે? જનરલ હોલ ફ્રીમાં રહેવા માટે પુરુષો માટે. હા જનરલ હોલ છે. તમે આવો તો આમાં જરૂર આંટો મારજો. પુરુષો માટે જો લખ્યું છે જનરલ હોલ પુરુષો માટે. પુરુષો માટે જનરલ.
દેખાય છે. જો આ રાતે આ બધા આપણે જેવા લફર આ બધા આપણે અહીંયા હોઈ શકીએ છીએ. આપણા મિત્ર છે. હા આપણા કાકા જો સેવા ચાલક રહ્યા એ બધા મિત્ર છે. મિત્ર જય સ્વામિનારાયણ. આ કાકાને મળો. કેમ છે કાકા આપણા મંદિરની સુવિધા સરસ છે ને એકદમ બધી ટાઈપની સર્વિસ આપણને અહીંયા મળે દર્શન કરવા માટેનું. તો જય સ્વામિનારાયણ બધા. આપણો બ્લોગ છે સમજ્યા? હા હાલો તમને બધું ના ના હાલો હાલો અહીંયા જવાનું લગભગ 500 માણસ હોય તો આમાં સમય મારા અંદાજે એડજસ્ટ કરવું પડે થોડું થોડું. બાકી 500 તો નહીં પણ હું કહી દઉં છું તમારી હિસાબે, પછી તમે મારી લેજો. હવે આગળ જઈએ અમે બહાર નીકળ્યા છે. બહાર નીકળ્યા છે જંગલમાંથી જાય દુકાને સીધા જઈએ છે. આ મંદિર કોનું છે? આ મંદિર હા ભોળાનાથ. આ શિવ અગડ બમ અજડ બમ મહાદેવ હર. ના ના એ પછી દર્શન તો તમે અહીંયા આવો એટલે કરી જ લેવાના. કોઈ પણ દેવ બાકી નહીં રહે. પણ મેન આપણા હનુમાનજી શિવ. હવે જો આ બધી રાતનું આપણા ગુજરાતીમાં જ લખ્યું છે. ગુજરાતી ભાઈઓ ખાસ ન આવ્યા હોય તો જરૂર આવજો સાળંગપુરમાં. ધાર્મિક અને પવિત્ર દર્શાવતું એક ધામ તો સાળંગપુર આપણું. હા જો આપણા બધા માટે ગાર્ડન છે. દેખો મામાનો ડાયલોગ પણ જોઈએ સાંભળી લીધો તમે? ન સંભળાનો હોય તો ઉપર सारंगपुर नहीं देखा तो कुछ नहीं देखा. ये इन लोगों की देखो हिंदी बहुत आती नहीं लेकिन जो कुछ समझ रहे हो समझ लेना. आती है लेकिन बोल नहीं सकते ऐसे. बाबा हिंदी मिक्स हो जाती है. देखो हाँ दादाનું મંદિર છે. આ બુટ ચપ્પલની સેવા આપણા ભાઈબંધ નથી બધા. હા બુટ ચપ્પલની સેવા જોવા હાલો ઇન્ટરવ્યુ લેવા જવું હે? નથી લેવા. હાલો એમનું નથી લેવું બધાના ઇન્ટરવ્યુ. હા અમારા ગામના પેશોદારો છે ભૂપતલાલ. હા હા ભૂપતલાલ. હાલો ફરીને તમને મળાવશે પણ એ સારા સારા માણસોને તમને અત્યારે મુલાકાત કરાવી. આપણે ધાર્મિક વસ્તુ છે બહુ ખાની કરવાની આપણી દુકાને આવી ગયા છે. આપણે દુકાને જોવા જેમ કે પ્રસાદ વગેરે વગેરે ડબ્બા કંકુ કાજુ કળિયા રેવડી શ્રીફળ. આ એકચ્યુઅલી અમારા મિત્ર છે. હા હા અમારા મિત્ર છે. આમના મિત્ર છે એમ અમારા મામા થાય આ બધા. હા હેલો નહીં કયો મામા કોઈ? હા જો નાનો એવો કેમેરો તમારા. હા હા ભાઈએ દોરો લીધો છે અમારે એનાથી 10 રૂપિયામાં. એને મને એટલી રક્ષા કરે વાત ન કરે. હા ઓલો આ નાનો રહ્યો હીધો છે. એવડો નાનો જેમ છે. રાયસિંગાનો બુટો હોય. રાયસિંગાનો બુટો હા રહ્યો ફરીને બોલો એકવાર કહી. રાયસિંગાનો બુટો. રાયસિંગાનો બુઠ્ઠો સારું. રાયસિંગાનો બુઠ્ઠા રે મળવી પણ હું નહીં કહી શકું કે પોતે કહે છે સારું. એકચ્યુઅલી તમારું નામ રાયસિંગાનો બુઠ્ઠો છે. રાયસિંગાનો બુઠ્ઠો એટલે કોણ? સારું હાલ આ બધે આ જોઈ લો તમે. આ એક થી ને એક ગદાથી માંડી આ બધા કિચન છે. એ તો તમે એમ પાસે કહેતા નહીં સારું કીધું તમે અમને ખબર નથી. આ તમારે ગમે ત્યારે લેવા આવવું પડે તો અહીંયા આવી જવાનું. તમારા મામાનો ધંધો થઈ જાય ને તમને સારામાં સારી વસ્તુ મળે છે. લઈ લો લેવાનું.